માટે ભાઈ નીકળી ગયા છે ને આપણી દુકાને છે ને હેલો દોસ્તો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ભાઈ. ફરીથી સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વિડીયો. મિત્રો, આજે બ્લોગની શરૂઆત થઈ છે આપણે ઘરેથી ભાઈ ને. અત્યારે છે ને બહાર આપણી વરસાદ એવો થોડોક સમય પછી ને ભાઈ અત્યારે મોસમ એક નંબર થઈ ગયું છે. ચાલો તમને બહારનું વાતાવરણ બતાવું. એ પહેલાં ભાઈ છે ને આપણે જો અહીંયા બેઠા છીએ અત્યારે ઘરની અંદર ને આ છોકરી આપણે અત્યારે વાંચતા હતા એટલે ભાઈ આપણે છે ને આમાંથી કંઈ વાંચી ગયું પણ છે ને નાના છોકરાની છે એટલે જો આમાં થોડું ઘણું જે લખ્યું હોય ને આવું બધું બતાવે તો હું જોતો હતો આમ ખાલી એટલે વાંચતા હતા આપણે ખાલી કહેવાનું વાંચવાનું. બાકી ભાઈ છે ને હમણાંના આપણે કોમેડી વિડીયો બનાવી છે ભાઈ ને ઘણા સમય પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે આજે ને કોમેડી વિડીયો ભાઈ તમે બધા સારો એવો સપોર્ટ આપ્યો છે ભાઈ, કારણ કે કોમેડી વિડીયોમાં બધા વિડીયો 1000 માથે જાય છે, વ્યૂ જાય છે ભાઈ, તો દિલથી આભાર તમને બધાને. ને હા ભાઈ આપણે હવે છે ને ટૂંક સમયમાં માઇક લેવું જોઈએ, કારણ કે આ માઇક ભાઈ જો આપણે આ માઇક છે ને આપણે ઘરે બનાવેલું છે માઇક ને જો ભાઈ આમાં છે ને કંઈ આમ જુગાડથી કામ કરવા બનાવ્યું હતું. એક વિડીયો જોયું હોય છે તમે, જેમાં વ્યૂ પણ સારો આવ્યો ને અવાજ નહોતો આવતો. અવાજ તો જે અમુકનો હતો ને એ બેસી ગયો. આની કરતાં એમને અવાજ સારો આવે એટલે છે ને હવે આપણે ટૂંક સમયમાં નવું માઇક લેવું જોઈએ બ્લોગ માટે. ને ભાઈ કોમેડી વિડીયો પણ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે કોમેડી વિડીયો માટે પણ માઇક એટલે બે માઇક એકમાં એક વિડીયોમાં કામ આવી જાય. એટલે આપણે માઇક લેવું તમે બધા કોમેન્ટ કરી દેજો કઈ કંપનીનું સારું એવું માઇક આવે. આપણે છે ને માઇક ચાલુ કરીને જોઈ લીધું. હવે આનો ક્વોલિટી કેવી આવે છે, વોઇસ ક્વોલિટી તમે જરાક કોમેન્ટ કરી દેજો. પહેલાં કેવી હતી ને હવે કેવી આવે છે કોમેન્ટ કરી દેજો. હવે તમને બતાવું બહારનો નજારો ભાઈ, કારણ કે અત્યારે છે ને મસ્ત એવું મોસમ થઈ ગયું છે. ફાઇનલી ભાઈ હું આવી ગયો છું અત્યારે બહાર ને ભાઈ જો અત્યારે તો ઝાડવા બધા લીલા સમ થઈ ગયા છે ને વાદળા જો અત્યારે વરસાદ કે મારું કામ ને ભાઈ જો નીચે નીકળ્યું છે ને ભીનું ભીનું થઈ ગયેલું છે ઠેઠ લગન. ને ભાઈ અત્યારે છે ને હું અહીંયા આવી ગયો છું બહાર, કારણ કે પવનમાં મજા આવે ભાઈ અહીંયા બહાર આટા મારવાની. હજી તો આપણે ગામમાં જવું છે ને ભાઈ. ચોમાસામાં ક્યાં ક્યાં શાકભાજી છે ને જરાક કોમેન્ટ કરી દેજો જરીક તમે. ને તમે ક્યાં ગામથી મારો વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો. અત્યારે અમે નીકળી ગયા છીએ ટીવી જવા માટે. ભાઈ નીકળી ગયા છીએ ને આપણી દુકાને છે ને દુકાન બંધ કરવાની છે અત્યારે. તો ફાઇનલી ભાઈ હું પહોંચી જશું આપણી દુકાને. ભાઈ અત્યારે છે ને દુકાનમાં છે ને જો મસ્ત એવું લુક આવે છે અત્યારે. ને ભાઈ બહાર છે ને વરસાદ આવતો હતો, જો બહાર વરસાદ આવે છે ને ભાઈ અત્યારે દુકાનનું બધું છે ને લાઇટ બાઇટ બધું બંધ છે, નકર દુકાનનું એક નંબર લુક આવે. ને લાઇટ અત્યારે બંધ છે કારણ કે ભાઈ ગ્રાહક હોય ત્યારે દુકાનનું લાઇટ ચાલુ રખાય ને, નકર બિલ આવી જાય. ભાઈ હું હવે આ વ્લોગનો એન્ડ કરું છું. મળું તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ, બાય બાય.